આટલું જોરથી તો તમે દરવાજા કે ઘરે તો નહીં પછાડો ને, ગમે તેટલા પછાડો, તમારા તડકાની અંદર રગાડો કે તો તમારે ત્યાં જગ્યાએ વરસાદ બહુ વધારે આવતો હોય, ભેજ લાગતો હોય, આ દરવાજા નાખી દો સાહેબ, તમારે કોઈ દરવાજામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અત્યારે શ્યામની અંદર આવ્યું છે શ્યામ વોટરપ્રૂફ ડોર કે જેમાં તમારા દરવાજામાં ભેજ લાગશે જ નહીં ભાઈ. ના, કોઈ દી ન લાગે. કેમ? ભેજ તો લાગે નહીં તો દરવાજામાં લાકડું તો ફૂગાઈ જ જાય ને ભાઈ. કાઈ ન થાય, ઉપર એફઆરપી નું કોટિંગ આવી જાય એટલે ભેજ કે ઉદય કોઈ વસ્તુ લાગે જ નહીં. એટલે લાકડાનો નથી આ, અંદર વુડન નું હોય, લાકડું હોય, પણ ઉપર અમારું એફઆરપી નું કોટિંગ થઈ જાય. એના હિસાબે ભેજ કે પાણી કે ઉદય કોઈ વસ્તુની કોઈ વસ્તુ નહીં થાય. ના. અને આમનું છે ને કહું તમને કે આખું દરવાજાનું બહુ મોટું આખું ગોડામ પણ છે અહીંયા બને છે. ઇન ફ્યુચર તમારે જેટલા પણ તમારે જેવી સાઈઝ જોતી હોય, નાની સાઈઝ, મોટી સાઈઝ, તમારે ઘર હોય, ઓફિસ હોય, બાથરૂમમાં તો આપણે ઓલા એલ્યુમિનિયમ ના નાખતા હોય છે, તો ભાઈ આ ચાલે ખરા? આ બાથરૂમમાં ચાલે, ઘરમાં ચાલે, ઓફિસમાં ચાલે, અગાસીમાં, લિપરૂમમાં, બધી ઠેકાણે આ દરવાજા ઉપયોગ જો અત્યારે આ ડિઝાઇન તમે જે જોઈ રહ્યા છો કે અત્યારે આ એક ડિઝાઇન, પછી આ જોઈ લો, આ કેટલી મસ્ત પ્રીમિયમ લાગે છે. અને આ બધી વસ્તુ આવી નવી રહેશે, કોઈ કલર બલર નહીં પડે ભાઈ? આના જ વસ્તુ રહે, આવી નવી રહેશે. આવી નવી જ. તો આના ભાવ બધા મોંઘા હશે ને? ભાવ શું અત્યારે કેટલા રૂપિયાથી ચાલુ થાય દરવાજા? આપણે 290 રૂપિયાથી સ્ક્વેર ફૂટ ચાલુ થાય, પછી અલગ અલગ ડિઝાઇન વચ્ચે અલગ અલગ ભાવ. 290 રૂપિયાનો દરવાજો સ્ક્વેર ફૂટ નો ભાવ. સ્ક્વેર ફૂટ નો? મેં કીધું આ આખો દરવાજો 290 માં આપી દેવાનો કે શું? ના ના, સ્ક્વેર ફૂટ નો ભાવ. સ્ક્વેર ફૂટ છે હો ભાઈ, એટલે જેટલા ફૂટ જોઈએ એટલા પૈસા તમારા. એટલા જ પૈસા દેવાના. અને ખાલી રાજકોટમાં જ આપતા હશો ને? તો ના, ઓલ ઓવર ઇન્ડિયામાં, ગુજરાતમાં ગમે ત્યાં જ્યાં કે ત્યાં ડિલિવરી કરી. દરવાજા થોડા પોચે તૂટી ના જાય? કાઈ ન થાય, પેકિંગ કરીને મોકલી દે. પેકિંગ કરીને મોકલી દે. તમારા ઘરની અંદર જેવી ડિઝાઇન હોય ને, હવે ફર્નિચર પ્રમાણે લોકો દરવાજા નાખવા પડતા હોય છે, તો આની અંદર પછી ડિજિટલ ડોર તો થોડો થશે આમાં. ડિજિટલ ડોર પણ થઈ જાય, ફર્નિચર ને લગતા કલર પણ મેચિંગ આવી જાય. એવો આમાં કેવી રીતે ડિજિટલ ડોર કરવો તો શું કરવાનું અમારે? ડિજિટલમાં અલગ અલગ ફિગરમાં અલગ અલગ કલર વાળા, અલગ અલગ પોલીસ વાળા ડોર મળી જાય. અને આ બધા લોકો બધા એમ કમ્પ્લેન કરતા હોય છે કે ભાઈ આ દરવાજા નાખો તો સ્ક્રૂ બાર નીકળી જાય છે, તો એ આમાં સ્ક્રૂ બાર નો નીકળી જાય? ના, સ્ક્રૂ બાર નો નીકળે. જેટલું લાકડાના દરવાજામાં મજબૂતાઈથી પકડે એટલું જ આમાં પકડી રાખે. એટલે નીચે તો લાકડું જ છે એટલા માટે નીકળે નહીં ને? ના, કાઈ ન થાય. નકર આ પ્લાસ્ટિક હોય તો એ તો છોડી ના દે. ના ના, એટલું જ મજબૂત પકડી રાખે. જેવું લાકડાના દરવાજામાં પકડેલું રાખે એટલું જ આમાં પકડે. તો એમાં કોઈ ફેરફાર નહીં થાય? કોઈ પણ જાતનો ફેરફાર નહીં. જો આ બધા દરવાજા તમારે ઘર માટે જોતા હોય તો ખાસ મંગાવી લેવાનું ભૂલતા નહીં. અને આ બધા દરવાજા તમારે જો આ બધી ડિઝાઇનો, પછી આમાં રજવાડી હોય, કઈ કઈ ડિઝાઇન નામ તો કયો મને? રજવાડી હોય, 2 પેનલ હોય, 4 પેનલ હોય, પછી ટ્રી લાઈન વાળા હોય, 3 લાઈન વાળા, સિંગલ પેનલ હોય, પછી ઓલા ડબલ દરવાજા આવતા હોય ઈ પણ હશે આપણી પાસે? થઈ જાય, સેફ્ટી ડોર પણ થાય. જો આ સેમ્પલ દરવાજા છે. અને આના વજન પછી એટલા બધા વજન નહીં હોય ને કે આના? ના, જે આપણે રેગ્યુલર ડોર નું વજન થતો હોય એ જ વજન આમાં થાય. અને એટલા મજબૂત છે કે મેં આટલા પછાડ્યા, હજુ આનાથી વધારે તમારે પછાડવા હોય તોય પછાડી શકો. અને કદાચ તૂટી જાય કે ઉધઈ લાગી જાય, ખરાબ થઈ જાય તો ભાઈ 10 વર્ષની વોરંટી આપણે આપીએ છીએ. 10 વર્ષની વોરંટી? 10 વર્ષ સુધી કઈ પણ ન થાય. 10 વર્ષની અમે દઈ, પણ 10 વર્ષ પછી કઈ નથી થતું. એટલે લાઈફ ટાઈમ ગણી લઈએ? લાઈફ ટાઈમ જ એક વખત નાખો, એક જ વખત નાખવાનો ને દરવાજાને કોઈ વસ્તુ થશે નહીં. નહીં. હવે પાકું એડ્રેસ કહી દો કે રાજકોટમાં ક્યાં આવવાનું? શ્યામ એફઆરપી ડોર, આરકે એમ્પાયર ની સામે, મહાદેવ ઓટોની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, મવડી ચોકડી પાસે. તો આ બધા દરવાજા તમારે જોતા હોય તો ઘર બેઠા મંગાવજો. એક આખો દરવાજો કેટલા રૂપિયાનો મળે એ કયો? લગભગ એપ્રોક્સ એક આખો દરવાજો આપણે આ પોલીસ ડિઝાઇન માં લઈ, રૂમ નો હોય, મેન ડોર હોય તો 7-8 હજાર ની ગણતરી રાખવાની, અને બાથરૂમ નો હોય તો 4-5 હજાર રૂપિયામાં થઈ જાય. તો પછી ઓલા દરવાજા સસ્તા પડે કે આ સસ્તા પડે? બે ભાવમાં કમ્પેર કરે એટલે બે સરખું જ પડે છે, પણ ઓલાની લાઈફ તમારે 5-7 વર્ષ અને આજીવન કઈ થાય નહીં. આટલે નાખવું હોય તો આજ નખાય? એટલે ઓલા લાકડાનો ને આ બે નો મોંઘા નથી પડતા? ના, બે ભાવમાં સેમ જ પડે છે, પણ નાખવું હોય તો આ નખાય. આમાં લાઈફ ટાઈમ સુધી કઈ ન થાય. તો ભાઈ આ નાખી લેજો. અને ખાસ તમે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. આખા ગુજરાતમાં તમને જ્યાં જોઈએ ત્યાં મળી જવાની છે.